નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરો કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવાનું છે સૌથી મહત્વનો મુદ્દો કે જે માત્ર ને માત્ર અત્યારે હાલ તો ભારત પૂરતો નહીં પરંતુ વૈશ્વિક સ્તરે અત્યારે એક ચર્ચાનો વિષય બની ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે અને તે છે યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ। હમણાં જ થોડાક દિવસ પહેલાં મધર ઓફ ઓલ ડીલ્સ જેને કહેવાય છે, યુરોપિયન યુનિયન સાથે જે ભારતે ટ્રેડ ડીલ તો કરી તેને ઘણી મહત્ત્વની માનવામાં આવે છે અને સાથે સાથે જ્યારે આ પ્રકારની એક જે જાહેરાત કે જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી, ચોક્કસ અત્યારે તો વૈશ્વિક ગણિત તો ક્યાંક હલાઈ રહ્યા છે, પણ તેની સાથે આ ડીલને લઈને જો હું મહત્ત્વની વાત કરું તો જે પ્રમાણે અમેરિકાએ ભારત ઉપર જે રેસિપ્રોકલ 25% જે ટેરિફ હતો તે હવે ઘટાડીને 18% સુધી અત્યારે તો જે લાવી દીધો છે। આ પહેલાં જે રીતે 50%ની ક્યાંક બાબતો જે જોવા મળી હતી, સાથે સાથે મહત્ત્વપૂર્ણ બાબતો એ છે કે વધારાના 25% જે ટેરિફ જે ઓગસ્ટ 2025માં જે લગાવવામાં આવ્યો હતો ને તે પણ કયા કારણોસર રશિયન તેલ જે ખરીદવાને કારણે જે 25% વધારાનો લગાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ સિચ્યુએશન જે સામે આવી હતી અને હવે 50%થી જે ઘટાડીને હવે 18% થઈ ગયો છે। જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું ને તેમાં લખવામાં આવ્યું હતું કે રશિયા સાથે અત્યારે તો જો કોઈ પણ પ્રકારની ટ્રેડ ડીલ નહીં કરવામાં આવે, જે અત્યાર સુધીનો જે ટ્રેડ ડીલ એટલે કે જે અત્યાર સુધીનો સંબંધ છે વધારે પડતો હવે જે સારામાં સારો કરવામાં આવશે તેવી તમામ બાબતો તો લખવામાં આવી હતી, પરંતુ તેની પાછળનું સત્ય શું છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવાની છે। આ ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે જાનવી સોનૈયા કે જેઓ પત્રકાર છે અને સાથે સાથે ફોરેન અફેર્સ એક્સપર્ટ પણ છે, સાથે ડૉક્ટર કિશોર ભાનુશાળી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અર્થશાસ્ત્રી છે। આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। જાનવી, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે જે આપણે પહેલાં એક ચર્ચા કરી હતી કે મધર ઓફ ઓલ ડીલ્સને લઈને અને જે ડીલ થઈ હતી ત્યારે દરેક લોકોને એમ લાગતું હતું કે ના, આ ડીલ ઘણી મહત્ત્વની છે, કારણ કે અત્યારના સમયમાં જો આ પ્રકારની ડીલ કરવામાં આવે તો તેનાથી ફાયદો અત્યારે તો ઘણો બધો થઈ શકે છે તેવી બાબત પણ ક્યાંક ચર્ચાઈ હતી। પરંતુ હવે જ્યારે આ યુએસ ટ્રેડ ડીલ જે કરવામાં આવી છે, આ ડીલ એ ભારત માટે અત્યારે તો કઈ રીતની છે? એક ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી છે કે પછી એક સ્ટ્રેટેજિકલ કોમ્પ્રોમાઇઝ છે? શું લાગી રહ્યું છે આપને? આપણે જ્યારે સરફેસ લેવલ પર આ ડીલને જોઈએ તો એક સક્સેસ લાગે, કારણ કે પેલા 50% ટેરિફ્સની વાત થતી હતી અને અત્યારે 18%। તો ડેફિનેટલી જે ઇમિડિયેટ ઇમ્પેક્ટ આપણને લાગે છે કે એક સ્ટેબલ માર્કેટ, કારણ કે જ્યાં સુધી સ્ટેબિલિટી નથી, એક ડિસિઝન નહોતું કેટલા % ટેરિફે ડીલ થશે, તો માર્કેટ્સ વર વેરી અનસ્ટેબલ। પણ હવે આપણને એમ લાગે છે કે માર્કેટ વિલ બી સ્ટેબલ, ઇન્ડિયન એક્સપોર્ટર્સને બેનિફિટ થશે, કયા કયા સેક્ટર્સને બેનિફિટ થશે એ આપણે ડિસ્કશનમાં આગળ ચર્ચા કરશું। પણ આ ડીલથી મને એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ક્રિટિસાઇઝ કરવાના બહુ બધા મુદ્દાઓ છે, આપણે પહેલા કરી પણ ચૂક્યા છે, બટ આ કેસમાં સ્પેસિફિક કેસમાં મને એવું લાગે છે કે હી ઇઝ અ ગુડ નેગોશિએટર, કારણ કે જ્યારે આપણે 18% ડીલ થઈ એના માટે ખુશ થઈએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે પેલા દેર વર નેગ્લિજિબલ ટેરિફ્સ ફ્રોમ અમેરિકા સાઇડ। ત્યાં ઇનિશિયલી તમે પાસ્ટમાં જુઓ તો ઇન્ડિયાએ જ અમેરિકન ગુડ્સ પર ટેરિફ નાખ્યા છે, કારણ કે આપણે આપણા જે કંપનીઝ હોય, હોમગ્રોન બ્રાન્ડ્સ હોય એને સેફગાર્ડ કરવાનું હોય। બટ હવે 1 વર્ષ પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એવું અનાઉન્સ કરતા હતા કે હું ટેરિફ નાખીશ, તો ત્યારે ઇટ વોઝ અ બિગ ડીલ, ત્યારે બહુ નેગેટિવ રિએક્શન્સ હતા કન્ટ્રીઝના। પણ અત્યારે કન્ટ્રીઝ નોટ જસ્ટ ઇન્ડિયા પણ બીજા કન્ટ્રીઝ બી ખુશ થઈ રહ્યા છે કે અમને 18%, 19% ડીલ મળી ગઈ, ફાઇનલ થઈ ગયું। બટ આપણે ભૂલી જઈએ છીએ કે પહેલા ટેરિફ નહોતા ને હવે 18% ટેરિફ છે। સો દેટ ઇઝ વાય આઈ કોલ ડોનાલ્ડ ટ્રમ્પ અ વેરી ગુડ નેગોશિએટર, કે લોકોને ભૂલાવી દીધું કે પહેલા ટેરિફ નહોતા અને હવે છે। અને ખાલી ટેરિફની જ વાત નથી ને, $500 બિલિયન પરચેસ કરવાનું પણ અનાઉન્સમેન્ટ કર્યું છે કે ઇન્ડિયા કરશે। અમેરિકાની ટેકનોલોજી થઈ ગયું કે એના ફાર્મિંગ ગુડ્સ થઈ ગયું કે ડિફેન્સ સેક્ટરનું થઈ ગયું, તો હવે એ પરચેસ ઇન્ડિયા વિલ ડુ। અને સેકન્ડ વાત જે ડોનાલ્ડ ટ્રમ્પે એના ટ્રુથ સોશિયલમાં પોસ્ટ કરી હતી
એ છે રશિયન ઓઇલ, વિચ ઇઝ આઈ થિંક અ હોલ ટોપિક ઇન ઇટ સેલ્ફ. કારણ કે ઇન્ડિયાની જે એક ઓટોનોમી છે, કે ઇન્ડિયાને જે કહેવાય ને કે ધમકાવવામાં આવ્યા હતા, બુલી કરવામાં આવ્યા હતા કે 50% ટેરિફ નાખી દેશું જો રશિયા પાસેથી ઓઇલ લીધું તો. બટ આઈ થિંક ઇન્ડિયા કન્ટિન્યુડ, ઇન્ડિયા સ્ટુડ બાય ઇટ્સ ગ્રાઉન્ડ, અને ઇન્ડિયાની જે એક ઓટોનોમીનો સ્ટેન્ડ હતો ઇન્ડિયાએ જાળવી રાખ્યો, અને સ્ટીલ વી કુડ સી that there is decrease in the tariffs announced by the US government. સો આ બંનેના એક મેં પોઝિટિવ બ્રીફલી કહી દીધા કે ડોનાલ્ડ ટ્રમ્પ એઝ અ નેગોશિએટર એન્ડ ઇન્ડિયા સ્ટેન્ડિંગ ઓન ઇટ્સ ગ્રાઉન્ડ. તો આ બે પોઝિટિવ વસ્તુ છે જે હું અત્યારે ઇનિશિયલ સ્ટેજ પર જોઈ રહી છું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે એમ કહેવાય છે કે ના ક્યાંક આપણે પણ જે સ્ટેન્ડ લીધું હતું આજથી ઘણા વખત પહેલાં કે રશિયા સાથેની જે ચર્ચા થઈ રહી છે તેમાં ભારત એમનું સ્ટેન્ડ એટલા માટે અત્યારે તો ક્લિયર રાખે છે કારણ કે એમને ખબર છે કે ના કોની જોડે ક્યાં વેપાર કરવો અને કયા પ્રમાણમાં કરવો, અને એનાથી ભારતને કેટલો ફાયદો થશે તે જ પ્રમાણેનું એક સ્ટેટમેન્ટ પણ જોવા મળ્યું. એટલે ચોક્કસ એમ કહી શકાય કે ના એક પોઝિટિવ બાબત તો અત્યારે જોવા મળી રહી છે. પણ તેની સાથે જ્યારે આપણે ટ્રેડ ડીલની વાત કરતા હોઈએ છીએ, એઝ એ ઇકોનોમિસ્ટ કિશોરભાઈ, આપ આ ટ્રેડ ડીલને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, એક તો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઇનિશિયલી ટેરિફ નાખવાની વાત કરી હતી ત્યારે એમણે આંકડા મૂક્યા હતા અને એમાં કીધું હતું કે જ્યારે અમારી વસ્તુ ભારતમાં જાય છે, અને હાલે ડેવિસનનો સ્પેશિયલ એક્ઝામ્પલ આપીને કીધું હતું કે ત્યાં ભારત આટલી બધી ટેક્સ લગાડે છે અને ભારતની વસ્તુ અમારે ત્યાં આવે છે એટલે અમારો ટેક્સ ઓછો છે, એટલે અમે તમારા પર ટેક્સ લગાવીએ છીએ, કેમ કે એના કારણે એક ટ્રેડ ડેફિસિટ થતી હતી. એટલે જો આજની આપણે 2025ના આંકડા જોવા જઈએ તો ભારત અને અમેરિકાનું જે ટ્રેડ વોલ્યુમ છે એ $212 બિલિયન ની આજુબાજુ છે. $212 બિલિયન આપણું ટ્રેડ વોલ્યુમ. હવે એમાં અમેરિકાને આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ, ઓકે, એ આપણે $80 બિલિયન નું અમેરિકાનું આપણું એક્સપોર્ટ છે. એટલે અમેરિકા 80 બિલિયન નો માલ આપણી પાસેથી લે અને આપણે અમેરિકા પાસેથી 33 બિલિયન નો માલ લઈએ છીએ. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક 47 થી 50 બિલિયન ડોલરની અમેરિકાને ખાધ પડે છે, અને એ ખાધ અમેરિકા માટે એવું હતું કે દરેક દેશમાં આ પ્રમાણે થઈ રહ્યું છે, અને અમેરિકાની જે ટોટલ જેને બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ ગણીએ એ સૌથી મોટી હતી. એટલે ક્યાંક ને ક્યાંક એના ભાગરૂપે એમણે આ બધી એક્ટિવિટી ચાલુ કરી અને દરેક દેશને ક્યાંક ને ક્યાંક પ્રેશર કરી અને અક્રોસ ધ ટેબલ બેસાડવાના, પછી સામ દામ દંડ ભેદ, ક્યાં મિલિટરી મોકલીને કરવાનું, ક્યાંક અંદર લડાવીને કરવાનું, ક્યાંક ડિફેન્સ પ્રોડક્ટ નહીં આપવાની વાત કરવાની, ક્યાંક અંદર લડાવીને કરવાનું, અને દરેક કન્ટ્રી સાથે એ પોતાની ફેવરમાં ટ્રેડ નેગોશિએશન કરવાનો પ્રયત્ન એમણે કર્યો. અને વેનેઝુએલા જેવા કે અમુક ઈરાન જેવા કન્ટ્રી કે જો ન માન્યા, ઓકે, એના પણ એને પોતાની મિલિટરી પાવર વાપરીને પણ કર્યું છે. હવે જ્યારે ભારતનો સવાલ છે ત્યાં સુધી બહુ ક્લિયર હતું કે 50% ટેરિફ લગાવી અને ભારતે જોઈ લીધું કે ઓકે ભાઈ 50% ટેરિફ, અને આપણે કે એમે જેટલું રિટાલિએટ ચાઇનાએ કર્યું કે જ્યારે ચાઇના પર ટેરિફ લગાવીને ચાઇનાએ સામે કાઉન્ટર ટેરિફ પણ મૂકી, ભારતે એ પ્રમાણનું કંઈક મેજર આપણે રિએક્શન નહોતું કર્યું. એટલે બેઝિકલી આપણે પેલું સાયલેન્ટ પોલિટિક્સમાં, સાયલેન્ટ રિએક્શનમાં આપણે ગયા. અને પણ જ્યારે રશિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું, કેમ કે ભારતને બહુ ક્લિયર હતું કે જો અમેરિકામાં આપણું બજાર મોંઘું થાય છે, એટલે કદાચ દર્શકો માટે કહી દઈએ તો ટેરિફનો મતલબ એ થઈ ગયો કે જ્યારે કોઈ વસ્તુ, ભારતની વસ્તુ અમેરિકામાં જાય તો અમેરિકાની સરકાર એના પર 50% ડ્યુટી લગાડે. એટલે ભારતની વસ્તુ અમેરિકામાં મોંઘી થઈ એટલે ભારતના અમેરિકાના એક્સપોર્ટ ઘટી ગયા, અને ખાસ કરીને એમાં લેધર, ડાયમંડ એવા પ્રોડક્ટ હતા જે ખરેખર લેબર ઇન્ટેન્સિવ છે. ભારતમાં ક્ષેત્રો એવા હતા જેમાં મોટા પ્રમાણે રોજગારી મળી રહી હતી. એટલે ભારતે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ માટે બીજું બજાર શોધવું હતું, અને એમાં રશિયા, આપણે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે જે કર્યું યુરોપિયન યુનિયન સાથે, એ તો 15 વર્ષથી ચાલતા હતા આપણે નેગોશિએશન. 15 વર્ષના નેગોશિએશન પછી આપણે અક્રોસ ધ ટેબલ બેસી અને આપણે એફટીએ કર્યું, અને એ એફટીએ પણ હજુ તો અગ્રીમેન્ટ બંને પક્ષોએ એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી અને હવે એની ફાઇન પ્રિન્ટ તો આવવાની બાકી છે. હવે એની સામે જો તમે આ અગ્રીમેન્ટની વાત કરો તો આ કયું અગ્રીમેન્ટ આપણે કર્યું ટેકનિકલી? ઓકે, ટેકનિકલી આપણા નેગોશિએશન ચાલતા હતા અને ગઈકાલ સુધી વાત હતી કે આપણે નેગોશિએશન હજુ ક્લોઝ નથી થયા, અને નેગોશિએશનમાં આપણે થોડા એક ટફ સ્ટેન્ડ લઈને બેઠા છે. ખાસ કરીને જામીબાને કીધું એવી રીતે કે આપણે ઓપન હતા કે આપણે એગ્રીકલ્ચર માર્કેટ નથી ખોલવું, અમારું પોલ્ટ્રી માર્કેટ નથી ખોલવું, જેથી કરીને અમારા જે ફાર્મર છે, જે નાના ને માર્જિનલ ફાર્મર છે, એ લોકોના હિતોનું રક્ષણ કરવા માટે આપણે એમને દાદ નહોતા આપતા. અને જ્યારે ટ્રમ્પને લાગ્યું કે આ તો યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયું, તો એ ટ્રમ્પ અને ઇન્ડિયા, એટલે અમેરિકા અને ઇન્ડિયા અક્રોસ ધ ટેબલ બેસીને આપણે જો અગ્રીમેન્ટ સાઇન નથી કર્યું, કોઈ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ જેવી યુરોપિયન યુનિયનમાં થઈ કે એ લોકોના હોદ્દેદારો આવ્યા
ઓકે, આપણી 26મી જાન્યુઆરીના પરેડમાં બેઠા, પછી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ થઈ અને અગ્રીમેન્ટ પબ્લિકમાં ડિક્લેર થયું. આ કેવું થયું કે ટ્રમ્પને લાગ્યું અને ટ્રમ્પે અડધી રાતે આપણા ભારત પ્રમાણે વહેલી સવારે એનાઉન્સમેન્ટ કરી દીધું કે હું મારી ટેરિફ 50%થી ઘટાડીને 18% કરું છું. હવે એની તમે જો ટ્વીટની અંડરલાઈન પડો તો બહુ ક્લિયર છે કે એણે કીધું કે ભાઈ તમારે, અને એ વાત એવી રીતે જાય છે કે જાણે એવું થયું કે ભાઈ ભારતે ટ્રમ્પ સાથે અગ્રીમેન્ટ કરી દીધું છે. એ ટ્રમ્પની પ્રપોઝલ છે કે હું 50%થી 18% કરું છું અને એમાં એગ્રીકલ્ચર માર્કેટને ઓપન રાખવાની વાત છે. રશિયા સાથે ટ્રેડ નહીં લે એવી વાત પણ છે. અને ભારતનો અમેરિકામાંથી આપણી જે ઇમ્પોર્ટ છે, જે અત્યારે આપણે ખાલી $33 બિલિયન છે, એને $500 બિલિયન કરવાની વાત છે. એટલે અમેરિકન પ્રોડક્ટ માટે ભારતનું બજાર 500 બિલિયન ઓપન કરવાનું, રશિયા પાસેથી ટ્રેડ નહીં લેવાની. ઓકે, હવે આ પ્રકારે જો કરીએ તો એ આપણા પર ઘટાડવા માટે તૈયાર છે. હવે એ ખરેખર ફાઇન પ્રિન્ટ આપણે નોર્મલી કહીએ ને કે એવિલ લાઇટ્સ ઇન ધ ડિટેલ, એટલે ડિટેલિંગ આવે તો રિયલ ખબર પડશે. અને એ ટ્રમ્પે જે ટ્રુથ સ્ટેટમેન્ટ જે એના સોશિયલ મીડિયા પર આપ્યું, એની સામે હજુ ભારતની કે સત્તાવાર એ જાહેરાત નથી આવી. એટલે જ્યાં સુધી એ સત્તાવાર જાહેરાત સરકાર તરફથી ન થાય ત્યાં સુધી આપણે રાહ જોયા વગર છૂટકો નથી. યજ્ઞભાઈ, બિલકુલ વાત છે. જાનવી, એક સવાલ આપને એ પણ હું પૂછવા માંગીશ કે જ્યારે રશિયાની વાત આવતી હોય છે, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં બહુ ક્લિયરલી લખ્યું છે કે જે રશિયા સાથે જે અત્યારે તો ક્રૂડ ખરીદે છે તે હવે નહીં ખરીદે, એવી પણ એક ક્યાંક બાબત જે જોવા મળી હતી. તો રશિયા સાથેના રિલેશનને લઈને આપ શું કહેશો? પ્લસ જે એવું લાગી રહ્યું છે કે હવે ટ્રમ્પ ક્યાંક વેનેઝુએલા તરફ અત્યારે તો જે ઝુકાવ વધારી શકે છે ભારતનો, કારણ કે જે પ્રમાણે વેનેઝુએલાના અત્યારે તો જે કહેવાય ને કે આખું કબજો કરી લીધો છે યુએસએ, તો દરેક લોકોને ત્યાં ખેંચવા તરફ અત્યારે તો આગળ આવી રહ્યા છે. પ્લસ ચાઇનાની સામે ઓલરેડી આપણે અત્યારે તો ક્યાંક ઘણા બધા જે ક્વેશ્ચન્સ જોવા મળતા હોય છે ટ્રેડને લઈને, તો અને આ જે યુએસ અને ચાઇનાના ક્યાંક રિલેશનને લઈને પણ ક્યાંક જે સવાલ હતો, તો શું તેને પણ આપણે એની બાજુ ખેંચવા માટે આ એક પ્રકારની એક ટ્રેડ ડીલ કરી શકે શું? પહેલા તો આપણે જે આ રશિયા માટેનું જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારત હવેથી, ડોનાલ્ડ ટ્રમ્પે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારત હવેથી રશિયા પાસેથી ઓઇલ નહીં લે અને યુએસ અને વેનેઝુએલા પાસેથી હવે ઓઇલ લેશે. જો ડોનાલ્ડ ટ્રમ્પ તો બહુ બધી વસ્તુઓ ટ્રુથ સોશિયલ પર લખે છે અને એને ફેક્ટ ચેક કરવા જઈએ તો એમાં 50% વસ્તુઓ ઇઝ ઓલ બ્લફ. એના ઉપર કોઈ ફેક્ટ ચેક કરીએ તોની વાત છે. બટ અહીંયા ઇન્ડિયન ગવર્મેન્ટે હજી કોઈ એના ઉપર રિએક્શન નથી આપ્યું કે શું એકચ્યુઅલી ઇન્ડિયન ગવર્મેન્ટ રશિયા પાસે ડીલ નહીં કરે, ઓઇલ નહીં લે. અને સ્ટેટમેન્ટ નથી આપ્યું તો પણ હું કહું છું કે ઇટ્સ હાઈલી અનલાઇકલી કે રશિયા જોડે ડીલ કરવાનું બંધ કરી દેશે ભારત સરકાર, કારણ કે રશિયા હેઝ બીન અવર ટ્રસ્ટેડ પાર્ટનર. અને આ વર્ષેથી જ નહીં, આપણે આપણી હિસ્ટ્રી પર જોઈએ ઇન્ડિયા અને રશિયાની, તો ઇટ હેઝ ઓલવેઝ બીન અ ગ્રોઈંગ રિલેશન. અને આનો સીધો જવાબ એ પણ છે કે આપણે આ ટ્રમ્પે અનાઉન્સ કર્યું 50% ટેરિફનું, પછી જો ઇન્ડિયા અને રશિયા પાસેથી ઓઇલ ના જ ખરીદવું હોત તો આપણે વ્લાદિમીર પુતિનને અહીંયા ઇન્ડિયામાં ના બોલાવત, ગેસ્ટ ઓફ ઓનર તરીકે ના રાખત. ઇનફેક્ટ એ એક શોકેસ પણ હતું, એક સિગ્નલ અને જીઓપોલિટિકલ મેસેજિંગ પણ હતું કે યુએસની સરકારને પસંદ હોય કે ના પસંદ હોય, ઇન્ડિયન ગવર્મેન્ટને જેની જોડે ઇકોનોમિક ડીલ કરવું છે કરશે, જેની પાસેથી ઓઇલ લેવું છે લેશે. અને આ જે એક સ્ટેટમેન્ટ છે યુએસ ગવર્મેન્ટનું, એનાથી એ પણ એમનું જે દોગલાપન છે, આખી હિપોક્રેસી છે, એ પણ દેખાય છે કે જો ભારત સરકાર રશિયા જોડે ડીલ કરે, એનું ઓઇલ ખરીદે, તો ઇન્ડિયા ઇઝ ફંડિંગ ધ વોર વિથ યુક્રેન. પણ જો EU આખું ગેસ લે, ખરીદી કરે રશિયા પાસેથી, તો એમાં નો વન ઇઝ ફંડિંગ ધ વોર વિથ યુક્રેન. એટલે ઇન્ડિયાને ઘણા બધા દેશો રશિયા જોડે ડીલ કરે છે, ઇકોનોમિક રિલેશન્સ રાખે છે, પણ કેમ ઇન્ડિયાને જ સિંગલ આઉટ કરીને ટાર્ગેટ કરવામાં આવે છે? અને આવું અત્યારે નહીં, ભૂતકાળમાં પણ થયું છે. અને એ હિપોક્રેસી આપણને વારંવાર દેખાણી છે. સો આઈ ડોન્ટ થિંક હજી ઇન્ડિયાની ફોરેન મિનિસ્ટ્રી પરથી કોઈ સ્ટેટમેન્ટ આવવાનું બાકી છે, બટ આઈ એમ શ્યોર કે બાઇંગ ઓઇલ વિથ રશિયા માઇટ રિડ્યુસ, બટ ધ રિલેશન્સ વિલ સ્ટે સ્ટ્રોંગ. અને ફ્યુચરમાં પણ આપણે જે ઓઇલમાં આપણે બીજા ઓપ્શન્સ ક્રિએટ કરી શકીએ, પણ રશિયાને કેન્સલ આઉટ તો નહીં કરીએ. સેકન્ડ ક્વેશ્ચન જે તમે પૂછો એ અરાઉન્ડ ચાઇના હતું. તો
અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડ્યુ ટુ યુએસ બીકમ અ કેટલિસ્ટ. ઇન્ડિયા અને ચાઇના વચ્ચેના રિલેશન્સ ભૂતકાળમાં જોઉં તો બહુ ઉપર નીચે થયેલા ક્રાઇસિસ વાળા હતા, બટ ડ્યુ ટુ યુએસ ઇન્ડિયા એન્ડ ચાઇના આર કમિંગ ક્લોઝર. બહુ કોશિયસલી, બીકોઝ આપણે બોર્ડર ક્રાઇસિસ છે, આપણે હજી ટેકલ કરી રહ્યા છે બોર્ડર પરની સિચ્યુએશન. બટ ઓવરઓલ આઈ સી કે ટ્રેડ સિચ્યુએશન કે પછી ડિરેક્ટ ફ્લાઇટ્સ ટુ ચાઇના ઓર વિઝાસ ફોર ઇન્ડિયન એપ્લિકન્ટ્સ ટુ ચાઇના, આઈ થિંક તમે બહુ બધા પેરામીટર્સમાં જો તો નોટ જસ્ટ ઇકોનોમિક, કલ્ચરલ રિલેશન્સ વિથ ચાઇના આર ઓલ્સો ઇન્ક્રીઝિંગ. સો અગેન થેન્ક્સ ટુ યુએસ કે ઇન્ડિયા એન્ડ ચાઇના આર કમિંગ ક્લોઝર, અને મોર trade deals are also expected when it comes to India and China in the near future is what I'm seeing. બિલકુલ સાચી વાત છે. અને તમે જે રીતે કહ્યું હિપોક્રેસીની તમે જે વાત કરી એ બહુ સાચી છે, કારણ કે જ્યારે રશિયા સાથે જ્યારે ઓઇલ ને ખરીદીની જ્યારે બાબત સામે આવી હતી ત્યારે અચાનક જ 25% ટેરિફ વધારી દેવામાં આવ્યો હતો, એ પણ યુએસ દ્વારા. એ વખતે એ સિચ્યુએશન હતી કે અમે કહ્યું તો પણ તમે માન્યા કેમ નહીં, અમે જેમ કહીએ એમ અત્યારે તો તમારે કરવું જોઈએ. ત્યારે એ વખતે પણ ક્યાંક ઇન્ડિયાનું સ્ટેન્ડ એક જ હતું કે ના, અમે જ્યાં જે ધારીશું, જે બિઝનેસ અમે અત્યારે તો કરીશું એ પ્રમાણેનું રહેશે. જ્યારે એક સવાલ આમાં એ પણ જોવા મળતો હોય છે કિશોરભાઈ, કે ભારતની જે ટ્રેડ ડેફિસિટ છે તેની ઉપર અત્યારે તો કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે કે પછી સંતુલન સુધારશે કે પછી અત્યારે તો આયાત ઉપર વધુ પડતી નિર્ભરતા પણ જોવા મળશે? ના, એ સવાલનો પણ ઉત્તર આપું એની સાથે અત્યારે આપણી વાત ચાલી ઓઇલને લઈને, તો એમાં એક મુદ્દો અત્યારે એક ડિબેટેબલ ચાલી પણ રહ્યો છે કે ભારત પાસે જો ચોઇસ હોય કે વેનેઝુએલાનું ઓઇલ લેવું કે રશિયાનું ઓઇલ લેવું, તો આપણે રશિયાનું ઓઇલ એટલા માટે પ્રિફર કરીએ. એક વસ્તુ, કેમ કે એ ડિસ્કાઉન્ટેડ છે એટલે રેટમાં ડિફરન્સ આવે છે. બીજું, રશિયા સાથે ડીલ થઈ હતી ત્યારે એક હતું કે આપણે જે રશિયાને પેમેન્ટ કરવાનું છે એ ડોલર સિવાયની બીજી કરન્સી પણ એક્સેપ્ટ કરવા રશિયા તૈયાર હતું. એ બીજો મુદ્દો થયો. અને ત્રીજું, કમ્પેર ટુ રશિયન ઓઇલ, વેનેઝુએલાનો ઓઇલ હાર્ડ ગણાય છે એટલે એની પ્રોસેસિંગ, જ્યારે આપણે રિફાઇનિંગ કરીએ, રિફાઇનિંગની કોસ્ટ વધારે આવવાની છે. એટલે નેચરલી જ્યારે ભારત પોતાનું હિત વિચારતું હોય ત્યારે આ બધા મુદ્દા પર ધ્યાન રાખવાનું છે, એટલે નેચરલી કરશે. અને ટ્રમ્પનો એક મુદ્દો એવો હતો કે જ્યારે એણે વેનેઝુએલા પર એના પ્રેસિડેન્ટને લઈને બધું ચલાવ્યું અને વેનેઝુએલાનો ઓઇલ ઉપર જે પોતાનો કંટ્રોલ સ્થાપેલો છે અને એણે નક્કી કર્યું છે કે વેનેઝુએલાનો ઓઇલ અમેરિકા વેચશે. ઓકે, હવે એટલે એ ઓઇલ માટે પણ એને માર્કેટ જોઈએ છે, એટલે નેચરલી એ બધા આવા ગતકડા કરે. અને કદાચ આ એક ટ્રીક પણ હોઈ શકે, કેમ કે ટેકનિકલી ભારત તરફથી ઇન્ડિયા યુએસ ટ્રેડ નેગોશિએશન પૂરા થયા છે એવું કોઈ સત્તાવાર જાહેરાત નથી. અને આપણા પછી પિયુષ ગોયલ હોય કે આપણા સેક્રેટરી એજ્યુકેશન મીન્સ ફોરેન ટ્રેડ હોય, એ લોકો અમેરિકા હજુ જઈ રહ્યા છે, એટલે નેગોશિએશન હજુ ચાલી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એને અક્રોસ ધ ટેબલ બેસાડીને પોતાના ફેવરમાં નેગોશિએશન લાવવાનું પણ કંઈક હોય, અને જો 2-4 દિવસમાં ટ્રમ્પનું પાછું બીજું કોઈ ટ્રુથ પર સ્ટેટમેન્ટ આવે તો નવાઈ નહીં. એટલે એક વસ્તુ છે. પણ જો ટ્રમ્પે જે રીતે કીધું છે અને એ રીતે જો ટ્રેડ નેગોશિએશન જાય છે તો ભારતને ફાયદો થશે, એના કરતા અમેરિકાને ફાયદો મોટો છે. અને એનું મેજર પોર્શન જે અમેરિકાનું હતું, એમાં આપણે જે બજેટના દિવસે ચર્ચા કરી રહ્યા હતા, ફાર્માસ્યુટિકલ સેક્ટર્સ. અમેરિકાનું ફાર્મા સેક્ટર ઇન્ડિયન્સ ઉપર આખું ડિપેન્ડન્ટ છે, ઇન્ડિયન ફાર્મા કંપની ઉપર ડિપેન્ડન્ટ છે. અને જ્યારે આ ટેરિફ લાગ્યા તો ખરેખર ટેરિફના કારણે ઇન્ડિયન પ્રોડક્ટ હતા એ અમેરિકામાં મોંઘા પડી રહ્યા છે. એટલે એક હું અમેરિકન હોઉં અને જો પેલા 50% ડ્યુટી લાગતી હોય તો ઇન્ડિયામાંથી 100 રૂપિયાની વસ્તુ ખરીદું તો મારે મારી ગવર્મેન્ટને 50 રૂપિયા ટેક્સ પે કરવો પડતો હતો. એટલે ભારતના ઉત્પાદનો મારા માટે 150 રૂપિયામાં પડતા હતા. હવે જો 18 રૂપિયા થાય, 18% ટેક્સ થાય, તો મારા માટે એ જ ભારતની વસ્તુ 118માં પડવાની છે. એટલે ઇન્ડિયન પ્રોડક્ટ ત્યાં સારા થવાના છે. જો ઇન્ડિયન પ્રોડક્ટ ત્યાં સસ્તા થાય છે તો ખાસ કરીને જેમ્સ, જ્વેલરી, લેધર, ડાયમંડ, આ બધાનું માર્કેટ જે આપણે થોડું ઘણું એ આખું માર્કેટ આપણા માટે ખુલશે. પણ એની સામે જે રીતે ટ્રમ્પે કીધું છે કે તમારે 500 બિલિયનનો માલ મારી પાસેથી લેવાનો છે, હવે જો અત્યારે આપણે 33 બિલિયન લઈએ છે, આપણું ટોટલ ટ્રેડ જ 200 બિલિયનનું છે. હવે 212 બિલિયનના ટ્રેડને તમે 500 બિલિયનમાં ટોટલ ટ્રેડમાં બી લઈ જાઓ, એ નજીકના ભવિષ્યમાં બહુ અઘરું લાગે. અને એ જો ભારત એવી વસ્તુઓ માટે માર્કેટ ખોલે છે, ખાસ કરીને એગ્રીકલ્ચર કે ડેરી પ્રોડક્ટ માટે જો ભારતના બજાર ખુલે છે, તો આપણા ફાર્મર્સ, આપણા જે નાના સીમાંત ખેડૂતો છે, ઓકે, એ લોકો માટે સારું નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ સરકાર ટ્રાય તો કરશે અને મારા હિસાબે એ સ્વીકારવું ન જોઈએ.
મેઇન 4 જેટલા સેક્ટર છે, મેન્યુફેક્ચરિંગ, આઈટી, ફાર્મા અને એગ્રીકલ્ચર. આ 4 સેક્ટરને અત્યારે તો ક્યાંક નુકસાન થાય ને તેવી બાબત જોવા મળી છે કિશોરભાઈ. આઈટીમાં ફાર્મામાં કેમ કે આપણે થોડા અપર એજમાં છે, પણ જ્યારે મેજર ભાગે જો એગ્રીકલ્ચર ને પોલ્ટ્રીમાં આવીએ, મેન્યુફેક્ચરિંગ એઝ સચ આપણે કઈ મેન્યુફેક્ચરિંગ બેઝ છે જ નહીં આપણે હજુ. ઓકે, અને એ બરોબર છે, પણ જ્યારે એગ્રીકલ્ચર કે જેમાં આપણું 65% વસ્તી આજની તારીખમાં એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે. હવે એ જો એગ્રીકલ્ચર માર્કેટને તમે ખોલો છો, ઓપન કરો છો અમેરિકન માટે, અને પાછું એગ્રીકલ્ચરમાં એવું છે કે અમેરિકામાં ફાર્મર્સને બહુ મોટી સબસિડી આપે છે સરકાર. એટલે તમે જો રીતે સબસિડી જોવા જાઓ તો ત્યાંના ફાર્મરને સબસિડી મળે છે, આપણા ફાર્મરને આપણે એટલી સબસિડી નથી આપતા. એક તો ટેકનોલોજીકલી આપણું એગ્રીકલ્ચર એટલું એડવાન્સ નથી, ફાર્મર્સ બહુ નાના છે, એટલે 1 એકરથી નાના સીમાંત અને મધ્યમ ખેડૂતોની સંખ્યા મોટી છે. એટલે આપણું ફાર્મિંગ સેક્ટર એ અમેરિકાના ઇમ્પોર્ટેડ ફાર્મિંગ પ્રોડક્ટ સાથે કોમ્પિટિશનમાં સર્વાઈવ નથી કરવાનું. એટલે એક મોટો ખતરો આપણને નજીકના ભવિષ્યમાં દેખાય જો આ પ્રકારનું કંઈ થાય છે તો. અને મને લાગે છે કે સરકાર કદાચ એટલું જે અત્યાર સુધી જે સ્ટ્રોંગ વલણ, કેમ કે આ જ કરવું હોત ને તો આપણા ટ્રેડ નેગોશિએશન ક્યારના પતી ગયા હોત યુએસ સાથે. આટલા મહિનાથી ટ્રેડ નેગોશિએશન ન ચાલ્યો હોત. છે જાનવી, એક સવાલ એ પણ થાય છે, તમે જે રીતે ઓટોનોમીની વાત કરી તો જે અમેરિકા અને ભારત વચ્ચેની જે આ ટ્રેડ ડીલ છે એમાં મેઇન ચેલેન્જીસ અન્ય કયા હોઈ શકે છે? કારણ કે એક બાબત એવી પણ સામે આવી છે, રશિયન ઓઇલની તો જે વાત થઈ, પણ તેની સાથે જે મોસ્કો આપણું જે ડિફેન્સ સપ્લાયર છે આપણું સૌથી મોટું, અને તેમાં પણ જે પ્રમાણે જે સ્પેશિયલ અને પ્રિવિલેજ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જે થઈ છે, શું તેમાં પણ ક્યાંક અત્યારે તો જે ઉતાર ચઢાવ આવી શકે કે શું તેની સાથે પણ કોઈ રિલેશન અપ્સ ડાઉન થઈ શકે, તેમાં પણ યુએસ ઇન્ટરફિયર થઈ શકે છે, તેવા સવાલ પણ ક્યાંક જોવા મળી રહ્યા છે. ડિફેન્સને લઈને આઈ થિંક ઇન્ડિયાનું તમે કરંટ ડિફેન્સ જોવો તો એમાં પણ ઇન્ડિયાએ ડાયવર્સિફાઈ કર્યું છે. રશિયા ઉપર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ નથી. ડેફિનેટલી યુએસ પાસે પણ ડિફેન્સ માટેના રિલેશન્સ ઇન્ડિયાના છે. અને ઇન્ડિયાના અત્યારે રિસન્ટ પાસ્ટમાં જો તો કોઈ બી એક વસ્તુ માટે ઇન્ડિયા ઇઝ નોટ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન જસ્ટ વન કન્ટ્રી, એન્ડ ધેટ્સ અ વેરી ગુડ પેટર્ન ધેટ વી સી. એટલે યુએસને ઇન્ટરફિયર કરવું હોય તો બી કમ્પ્લીટલી ઇન્ટરફિયર ના કરી શકે, ધેટ્સ હાઉ આઈ એમ સીઈંગ. અને આ જ વિષયને હું તમને થોડુંક વિસ્તારમાં સમજાવું તો તમે પાછલું 1 વર્ષ જુઓ. 1 વર્ષ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે અનાઉન્સ કર્યું હતું અરાઉન્ડ ટેરિફ, અને અત્યારે 18% અનાઉન્સમેન્ટ થયું છે. આ 1 વર્ષમાં ઇન્ડિયાએ જે કર્યું એના ઉપરથી ઇન્ડિયાની સ્ટ્રેટેજિકલી આપણે શું વિચારી રહ્યા છે ને એ આપણને ખબર પડે. તો વોટ ડીડ ઇન્ડિયા ડુ? કે બીજું કોઈ કન્ટ્રી ઇન્ટરફિયર ના કરી શકે. ઇન્ડિયાએ કઈ રીતે મલ્ટિપલ પાર્ટનર્સ ક્રિએટ કર્યા? ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ફોકસ્ડ મોર ઓન બ્રિક્સ સમિટમાં આપણે જોયું, બ્રિક્સમાં કઈ રીતે ઇન્ડિયાએ પ્રેઝન્ટ ઇટસેલ્ફ, કે બ્રિક્સ કન્ટ્રીઝને સાથે લઈ આવવામાં ઇન્ડિયાએ શું કર્યું એ જોયું. વ્લાદિમીર પુતિનની ઇન્ડિયામાં વિઝિટ, ચાઇના જોડેના રિલેશન્સ ઇમ્પ્રૂવ કર્યા, રશિયા જોડેનું જે ઇકોનોમિક રિલેશન્સ છે એ કન્ટિન્યુ કર્યું. અને ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટરે નાના એવા દેશો આફ્રિકામાં પણ જઈને વિઝિટ કરી. ત્રિનિદાદ એન્ડ ટોબેગો જેવા નાના એવા દેશ જે ઇન્ડિયાના કોઈ સ્ટેટ કરતા બી નાના હોય એ લોકો જોડે પણ રિલેશન્સ રીઓપન કર્યા. એટલે જે આપણા રિલેશન્સ ફ્રોઝન થઈ ગયા હોય, કે જ્યાં રિલેશન્સ હોય જ નહીં, એને રીક્રિએટ કર્યા. અને આપણે જે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટની ખાલી ઈઓની મધર ઓફ ઓલ ની વાત કરીએ છીએ, પણ ઓમાન જોડેના રિલેશન્સ, આઈ મીન અગ્રીમેન્ટ્સ, કે પછી ન્યુઝીલેન્ડ જોડેનું અગ્રીમેન્ટ, કે યુકે જોડેનું અગ્રીમેન્ટ, ઇટ ઇઝ ઓલ અબાઉટ ડાયવર્સિફાઈંગ. અને આ ખાલી ડિફેન્સની વાત નથી કરતી, હું ઓવરઓલ વાત કરું છું. એટલે આમ કહેવાય ને કે કીપ યોર એગ્સ ઇન ડિફરન્ટ બાસ્કેટ્સ. ધેટ્સ હાઉ ઇન્ડિયા ઇઝ વર્કિંગ, એન્ડ ધેટ ઇઝ અ વેરી સ્માર્ટ મૂવ. અને અત્યારે આપણે રિસન્ટલી જોઈએ તો લાઈવ એક્ઝામ્પલ ઇઝ બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુલા ડા સિલ્વા. બ્રાઝિલ ઇઝ નોન ફોર એનર્જી, અને અત્યારે બ્રાઝિલના રિલેશન્સ વિથ યુએસ આર વેરી કોમ્પ્લિકેટેડ. ડોનાલ્ડ ટ્રમ્પને બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુલા ડા સિલ્વા બિલકુલ નથી ગમતા. બ્રાઝિલ ઇઝ નોન ફોર એનર્જી, અને એના ઉપરની વધારે ડીલ્સ ઇન્ડિયા અને બ્રાઝિલ કરશે ક્યારે? તો ફેબ્રુઆરી 19 to 21, where Lula da Silva is visiting India with 150 officials. One of the biggest delegations છે. અને અગેન આ જે હવે બ્રાઝિલ જોડેની ડીલ થશે, ઇટ્સ ઓલ્સો ગોઈંગ ટુ બી વેરી બિગ. અને અગેન દેટ શોઝ કે હાઉ ઇન્ડિયા ઇઝ પ્લેઇંગ વેરી સ્ટ્રેટેજિકલી, અને એક કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવા માંગતા. એમ ધેટ્સ ધ હોલ આઈડિયા.
બિલકુલ સાચી વાત છે. સો નેક્સ્ટ ટાઈમ હવે આપણે બ્રાઝિલ સાથેની ટ્રેડ ડીલને લઈને પણ આપણે ચર્ચા કરવા માટે તૈયાર રહેવું પડશે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કિશોરભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન્સ કે જે પ્રમાણે ટ્રેડ ડીલની વાત કરી, શું ભારત માટે ઓવરઓલ આમ જોવા જઈએ તો ક્યાંક ફાયદાકારક છે કે પછી ના હજુ પણ થોડુંક વિચારવા લાયક આ ટ્રેડ ડીલ છે? ટ્રેડ નેગોશિએશન હોય કે ટ્રેડ ડીલ હંમેશા બંને પક્ષોના ફાયદા માટે જ હોય છે. એટલે એગ્રીગેટ ટ્રેડથી બંને પક્ષોને ફાયદો થાય છે, એમાં એ નવાઈ નથી. અને જેના માટે આખું WTO એના માટે તો બન્યું હતું. ઓકે, પણ જે ટ્રેડ ડીલ થાય એ બંનેના ઇક્વલ ફૂટિંગ ઉપર થવી જોઈએ. અને એ વન વે ટ્રેડ ડીલ ના હોય. અત્યારે સમજો કે ટ્રમ્પનું કેવું છે કે જો ટ્રમ્પે આ પ્રકારે ટ્રુથ ઉપર લખી દીધું અને ભારત આમ માનવા તૈયાર થઈ ગયા, જો આપણે એની વાત માની લઈએ, પછી રશિયાના ઓઇલની વાત હોય કે બિલિયન ડોલરના ટ્રેડની વાત હોય, તો કાલે ઉઠીને પોતાની બીજી ટર્મ્સ આપણા પર થોપશે. ઓકે, એટલે એ રીતે જ્યાં સુધી આપણા દેશના હિતમાં છે, અને બીજેપી ગવર્મેન્ટની એક સારી વસ્તુ એ છે કે ભાઈ દેશનું હિત સર્વોપરી રાખીને કામ કરે છે, તો એ રીતે જો કરે તો સારું છે. પણ જો ટ્રમ્પની એવી રીતે જો તમે સીધી કોઈ વાત માની લેશો કે ઓકે આપણને 50% 18% થયા છે એટલે ઓકે આ માની લઈએ, તો એ કદાચ ભારત માટે લાંબા ગાળે ભારતના હિતમાં નથી. એટલે એ તો ધ્યાન રાખવું જ પડે, કેમ કે ટ્રેડ નેગોશિએશન છે. અને વસ્તુ એવી થઈ કે આ સ્ટેટમેન્ટ ટ્રમ્પ તરફથી આવ્યું અને એક સ્ટેટમેન્ટના કારણે ગ્લોબલ લેવલ પર અલગ મેસેજ ગયો. બિલકુલ. જાનવી, આપને કંઈ કહેવું છે? હા, એક લેસર નોન બેનિફિટ જે ઇન્ડિયાને 18% ટેરિફથી મળી રહ્યો છે કોમ્પિટિટિવ એડવાન્ટેજ. આપણે આપણા પાડોશીઓ જોડે કમ્પેર કરીએ આપણા ઉપર જે ટેરિફ આવ્યા છે, તો ઇન્ડિયા ઇઝ ડેફિનેટલી અ વિનર. આઈ વોઝ લુકિંગ કે ઇન્ડિયાના 18% છે, પાકિસ્તાન સ્ટેન્ડ્સ એટ 19, ઇન્ડોનેશિયા એટ 19, બાંગ્લાદેશ, વિયેતનામ એટ 20 and સાઉથ કોરિયા એટ 25% ટેરિફ. સો એ રીતે આપણને કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળે, બીકોઝ આ બધા દેશો બીજી યુએસ ને એક્સપોર્ટ કરી રહ્યા છે અને આપણે જે એક્સપોર્ટ કરી રહ્યા છે નિયર સિમિલર છે, એટલીસ્ટ વેન ઇટ કમ્સ ટુ મેન્યુફેક્ચરિંગ. સો ઇન્ડિયન ગુડ્સ વિલ બી ચીપર બીકોઝ આપણા ટેરિફ ઓછા છે. સો દેટ્સ અ બેનિફિટ. બિલકુલ વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં હવે જે ટ્રેડ ડીલ જે થવા જઈ રહી છે, અને તેમાં પણ જ્યારે ઇન્ડિયા અને બ્રાઝિલની જ્યારે વાત થતી હોય ત્યારે હવે તેમાં શું નવા જૂની જોવા મળશે, કયા પ્રકારની સિચ્યુએશન જોવા મળશે, તે તો આવનારો સમય બતાવશે. તેની સાથે જ જાનવી અને કિશોરભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.